દોસ્તો આજે છે ને આ કસ્ટમર નથી પણ અમારા બેન છે. પણ બેન છે ને અમારા માટે ખાસ છે. ખાસ એટલા માટે છે કે બેન છે ને ખરેખર સ્પેશિયલ અમદાવાદથી આવ્યા છે. સ્પેશિયલ તો ના કહી શકું પણ ખરેખર આપણે એના મુખે જ જાણીએ કે ભાઈ કઈ રીતે આવ્યા છે અને શું કામ આવ્યા છે. તો બેન તને પૂછવાનું કે અમારે છે ને સોશિયલ મીડિયામાં બધાને કેવું છે કે તું અમદાવાદથી અહીંયા સ્પેશિયલ શોપિંગ કરવા આવી હતી કે કઈ કામથી આવી હતી? શોપિંગ કરવા નહોતી આવી, ભાઈની કાર આવતી હતી ને એટલે મેં કીધું જાઓ ને પ્રતિકની દુકાને જોઉં કે જો કેવું છે. ભાઈ ધંધો હરકો કરે છે કે ખાલી રીલું મૂકે છે કેવું તો કલેક્શન લાવે છે, જઈએ રૂબરૂ તો ખબર પડે ને. ઓકે. એટલે મેં કીધું જોઉં ને ગમશે તો લઈશ. તો એવું કરતા કરતા મેં જો આટલા બધા પીસ લઈ લીધા તમારા છે. જીજાજીને ટકો કરી નાખ્યો એમ ને? હા, અને હજી મને આમાં બહુ બધા ગમે છે પણ હવે બહુ બધું થઈ ગયું છે તો કંટ્રોલ હવે- રાખવો પડશે. હા, હવે થોડું- જેમ કે આ બંને બેન જ છે. હા, આ મારા બી એમના માસીની છોકરી છે, એને બી આ બંને લીધા છે. જે વેર કર્યા છે એ પણ એમને બાય કરેલા પીસ છે. તો મારે તને એવું પૂછવાનું કે તમારા અમદાવાદમાં બધા પીસ ના મળી રહે? મળી રહી છે પણ આટલું પ્રાઇસમાં આટલું સરસ, આટલું ક્વોલિટી અને આવું બ્રાન્ડ ને આવું બધું ત્યાં નથી મળતું. અચ્છા, મતલબ Price- પીસ જો મળે, આવું જ લેવા જઈએ ને તો પ્રાઇસ બહુ હાઈ થઈ જાય છે ઓરિજિનલ પીસ ના મળે. ઓરિજિનલ ના મળે, રાઈટ છે. અને રિપીટેશન બહુ જ થાય. પછી પીસ લીધો હોય ને બીજા પાસે બહુ જ જોવા મળે. લોકલ વધારે થઈ જાય લોકલ એવું. વધારે થઈ જાય છે. તો મિત્રો ખાસ તમારે માર્કેટથી અલગ ઓરિજિનલ અને ટ્રસ્ટેબલ જો પીસ જોઈતા હોય તો છેલ્લા 16 વર્ષથી આપણે શગુન ડ્રેસીસ કતારગામ દરવાજાથી માલ સેલ કરીએ છીએ. તો ખાસ તમારા અમદાવાદવાળા તમામ કસ્ટમરને આ રીલ શેર કરી દો. એમને જો શોપિંગ કરવા માટે આવવું છે ને તો અમદાવાદથી સુરત એકદમ ઈઝી છે. ટ્રેનમાં બેસી જાય ને તો તરત 3 થી 4 કલાકમાં વિધિનમાં અહીંયા પહોંચી જાય. અને સુરત રેલવે સ્ટેશનથી આપણી શોપ ફક્ત 5 કિલોમીટરના અંતરમાં જ છે. તો ખાસ અમદાવાદવાળા તમામ લોકોને રીલ શેર કરી દો અને અમને સપોર્ટ કરો. થેન્ક યુ દોસ્તો.